સૌને આપનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ છીએ. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાના 173.78 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને 169 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ રાજ્ય સરકારશ્રીની શહેરી આવાસોના પુનઃવિકાસ યોજના 2016ના ભાગરૂપે કતારગામ વિસ્તારમાં ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 ટેનામેન્ટનું લોકાર્પણ અને કમ્પ્યુટરના માધ્યમથી ડ્રો થવા જઈ રહ્યો છે. આ સંદર્ભે યોજાયેલા સમારોહનો શુભારંભ કરીશું દીપ પ્રાગટ્ય વડે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે જ ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તમામ માનનીય ધારાસભ્યશ્રીઓ, આપ સૌને વિનંતી કરીશું દીપ પ્રાગટ્યની આ વિધિમાં આપ સૌ જોડાશો. આપણે બધા જ તાળીઓ સાથે દીપ પ્રાગટ્યની આ વિધિને આવકારીશું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તમામ મહાનુભાવોના વરદ હસ્તે આ દીપ પ્રાગટ્યની મંગલ વિધિ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હર્તુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે. આપ સૌ મહાનુભાવોનો દીપ પ્રાગટ્ય બદલ ખૂબ ખૂબ આભાર માનતા આપ સૌને સ્થાન લેવા માટે વિનંતી. અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અન્ય તમામ માનનીય મહાનુભાવો અને સૌ આમંત્રિતોનું શબ્દો વડે સ્વાગત કરવા માટે વિનંતી કરીશું. માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ, આપશ્રીને. भारत माता की, भारत माता की, वंदे वंदे. સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના આ શુભ અવસરે પધારેલા આદરણીય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને અમારા સુરતના પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, માન્ય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, કિશોરભાઈ કાનાણી, મુકેશભાઈ પટેલ, વિનોદભાઈ મોરડિયા, સંગીતાબેન પાટીલ, કાંતિભાઈ બલ્લર, પ્રવીણભાઈ ગોગારી, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, મારા સાથી પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, મારા સાથી જનપ્રતિનિધિઓ, કતારગામના ભાઈઓ તથા બહેનો, પત્રકાર મિત્રો, સુરત શહેરના નાગરિકોના રૂડા પ્રસંગે હું આવકારું છું. સુરત શહેરના સાંસ્કૃતિક વારસાને અવિરત ધબકતો કરવાના તમામ ઝોન દીઠ અને એક ઓડિટોરિયમના પ્રયાસના ભાગરૂપે આજે સુરતની પ્રજાને સમર્પિત 876 વ્યક્તિનું બેઠકનું ક્ષમતા ધરાવતું આ ઓડિટોરિયમ અત્યાધુનિક લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ, વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ, ગ્રીન રૂમ, કોન્ફરન્સ રૂમ, મલ્ટીપર્પલ હોલ, વીઆઈપી લોન્જ, ફૂડ કોર્ટની સુવિધા ધરાવતું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ઓડિટોરિયમની કળાકસ્મીઓને તેમજ સર્જનાત્મક અભિનયની ક્ષમતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટે જીવંત મંચ આપશે. આજે નાટ્ય કલાકારોને નાટ્ય કલાકારોની જો પ્રોત્સાહન આપતી હોય તો આજે આ વર્ષ 51 વર્ષ સુરત મહાનગરપાલિકાના થયા છે. તે ભારત વર્ષમાં કદાચ એક જ મહાનગરપાલિકા છે જે નાટ્ય કલાકારોને પ્રોત્સાહન આપે છે. હાલમાં જ આપણા સૌના શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન શ્રી ને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ પ્રસંગે આ ઓડિટોરિયમનું નામાધીન કરી સુરત મહાનગરપાલિકાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. સુંદર અને શ્રેષ્ઠ નિયોજન નિર્મિત આ ઓડિટોરિયમ સુરતનું નવું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેશે. વધુમાં આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, ડ્રેનેજ, હાઇડ્રોલિક તેમજ પ્રાથમિક સુવિધાના પ્રકલ્પોનું 342.81 કરોડનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વધુમાં ગ્રીન એનર્જી કન્સેપ્ટ હેઠળ સુરત મહાનગરપાલિકાએ
પુનઃપ્રાપ્ત ઉર્જા હેઠળ સોલર પાવર થતી સસ્ટેબલ સિટીને મજબૂત ઓળખ બનાવવાના પ્રયાસના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ તેના મૂળ વીજ બિલમાંથી 28.5% રિન્યુએબલ એનર્જીથી ઉત્પન્ન કરતી દેશની પહેલી મહાનગરપાલિકા બની છે. મને કહેતા આનંદ થાય છે. તેમાં આજે એક નવું મોરપીંચ ઉમેરાય છે. બનાસકાંઠાના ડીસા તાલુકા ખાતે 10 મેગાવોટનો સોલર પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. તેનું આજે અંત્ય લોકાર્પણ કરનાર છે. આનાથી દર વર્ષે 10 કરોડની બચત થશે. એટલે સુરતના મૂળ વીજ બિલમાંથી દર વર્ષે 70 કરોડ બચત કરનારી દેશની પહેલી મહાનગરપાલિકા બની છે. હમણાં થોડા દિવસ પહેલા જ આદરણીય સી આર પાટીલ સાહેબે અમને બોલાવ્યા અને કે તમે દેશની 100% રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરી મહાનગરપાલિકા તરફ તમે આગળ વધો. મને કહેતા આનંદ થાય છે કે અમે સામાન્ય સભામાં 2030 સુધીનો રોડમેપ બનાવી લીધો છે. 2030 સુધીમાં સોલર વિન્ડ બેઝ રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરીને 2030 સુધીમાં અમે દેશની 100% રિન્યુએબલ એનર્જીથી ઉત્પન્ન કરતી મહાનગરપાલિકા બનવા જઈ રહ્યા છે. આજનો દિવસ કતારગામ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ સંસ્મરણ દિવસ છે કે વધુમાં આજે કતારગામ સ્થિત ગોટાલાવાડી ટેનામેન્ટ આવાસોનું રીડેવલપમેન્ટ અંતર્ગત 1304 આવાસોનું આજે કોમ્પ્યુટર ડ્રો છે. આ પ્રોજેક્ટ જ્યારે શરૂ થયો ટેકનિકલ કારણ છે આમાં સંકટ આવ્યું છે ત્યારે પાટીલ સાહેબે કેન્દ્રમાં આની રજૂઆત કરી હતી અને આ પ્રોજેક્ટનું નિરાકરણ લાવ્યા હતા. અને આજે મારા વિસ્તારમાં છે. આજે અમે જનપ્રતિનિધિ એ વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ બલર માટે ખુશીનો દિવસ છે. કારણ કે આ પ્રોજેક્ટથી અમારા વિસ્તારમાં 1304 લોકોને પોતાનું ઘરનું ઘર એટલે દિવાળી પછી બીજી દિવાળી મનાવવાનો આજનો આ શુભ પ્રસંગ છે. વધારે નહીં કહેતા આજના આ શુભ અવસરે આપની વ્યસ્તતા વચ્ચે સમય કાઢી અહીં ઉપસ્થિત રહેવા બદલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું તમામ સુરતીઓ વતી આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર સૌનું શબ્દો વડે સ્વાગત કરવા માટે. અને હવે ઉપસ્થિત મહાનુભાવોની આગતા સ્વાગતા કરીશું. સૌથી પહેલા સ્વાગત કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપશ્રીનું. આપ સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશું માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ અને આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજન આપશ્રીને પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ વડે આપ શ્રી સાહેબશ્રીનું અભિવાદન સ્વાગત સત્કાર કરી રહ્યા છો અને ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે સાહેબને આ સમારોહમાં આવકારવા છે. આપનો ખૂબ સત્કાર છે, ખૂબ અભિવાદન કરીએ છીએ. આ સ્મૃતિ ભેટ વડે આપ સાહેબને આવકાર્યા. આભાર આપશ્રીનો. માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી જળશક્તિ મંત્રાલય આપ સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશું માનનીય ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ આપશ્રીને. આદરણીય પાટીલ સાહેબ, માનનીય પણ ફૂલો વડે અભિવાદન અને સાથે આપને આ મંચ ઉપર આપ સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ સાહેબ. મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપશ્રીને નમ્ર વિનંતી કરીશું સ્વાગત સન્માન સ્વીકારવા માટે. સ્થાયી સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ આપશ્રીને વિનંતી કરીશું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આજના સમારોહમાં ફૂલો વડે આપ અભિવાદન સ્વાગત સત્કાર કરશો અને આ સ્મૃતિ ભેટ તેઓશ્રીને અર્પણ કરી અને તેઓનો આવકાર કરશો. ધન્યવાદ. સ્વાગત કરીશું માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આપશ્રીનું. માનનીય કેબિનેટ મંત્રી શ્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ આપ સાહેબના સ્વાગત માટે આમંત્રિત કરીશું માનનીય શ્રી શશીબેન ત્રિપાઠી અને શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા આપશ્રીને. માનનીય શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, માનનીય દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા. આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આપનું પણ ફૂલોના ગુલદસ્તા વડે અને આ ઉપહાર વડે અભિવાદન સ્વાગત સત્કાર કરીએ છીએ. ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોનું પણ શબ્દો વડે અભિવાદન સ્વાગત કરીએ છીએ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપશ્રીને વિનંતી કરીશું સુરત મહાનગરપાલિકાના અંદાજિત 342.81 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીને અનાવૃત કરશો અને ત્યારબાદ ફિલ્મનું નિદર્શન.
સ્વચ્છ, સુરક્ષિત અને લિવેબલ સિટી સુરત આજે માત્ર વેપારનું નહીં, વિકાસનું પણ હબ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કંડારાયેલ વિકાસનો આ રોડમેપ શહેરના દરેક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, પાણી અને ડ્રેનેજ, માર્ગ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ જેવા અનેક કામો થકી ગતિમાન બન્યો છે. ચાલો એક નજર કરીએ આજે લોકાર્પિત થનાર પ્રકલ્પો તરફ. કતારગામ વિસ્તારમાં TP35 ખાતે ₹70.68 કરોડના ખર્ચે તૈયાર થયેલું અદ્યતન ઓડિટોરિયમ સુરતના યુવાનોની પ્રતિભા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંમેલનોને નવો મંચ આપશે. કનકપુર વિસ્તારમાં ₹12.66 કરોડના ખર્ચે થયેલ બુડિયા તથા જિયાવ લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ, મોર્નિંગ વોક, બાળકો માટે રમતગમત, વડીલો માટે શાંતિપૂર્ણ સાંજ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ સંરક્ષણને મજબૂત બનાવશે. સ્વસ્થ નાગરિક, સ્વસ્થ શહેરની દિશામાં કતારગામ, સિંગણપોર, ટૂંકી, અડાજણ, કાપોદરા અને ડુભાલ સહિત વિવિધ ઝોનમાં કુલ ₹15.71 કરોડના ખર્ચે 5 નવા અર્બન હેલ્થ સેન્ટર્સ તૈયાર કરાયા છે. અહીં OPD સારવાર, રસીકરણ, માતા બાળ સ્વાસ્થ્ય સેવાઓ તથા TB, મલેરિયા જેવી બીમારીઓની સારવાર જેવી સેવાઓ વિના મૂલ્યે મળશે. પાલનપુર વિસ્તારમાં TP8 ખાતે ₹4.12 કરોડના ખર્ચે બનેલું શેલ્ટર હોમ ઘર વિહોણા લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન આપશે. શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા કનકપુરના સ્લમ ક્લિયરન્સ બોર્ડ કેમ્પસમાં અને પાલનપુર વિસ્તારમાં ₹3.82 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલય અને રીડિંગ રૂમ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અભ્યાસ માટે સુવિધાયુક્ત જગ્યા પૂરી પાડશે. ભેસ્તાન ખાતે EWS આવાસમાં નગર પ્રાથમિક શાળા નંબર 10ના હયાત માળખામાં ₹2.10 કરોડના ખર્ચે બીજો માળ તૈયાર થતા વધુ વર્ગખંડ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વધુ સુલભ બનાવશે. ₹1.03 કરોડના ખર્ચે પાલ RTO થી ઈચ્છાપોર 4 રસ્તા સુધી નવો BRTS કોરિડોર અને ભૂલકા વિહાર સ્કૂલ પાસે પોર્ટેબલ BRTS બસ શેલ્ટર બનાવાયું છે, જેમાં બેઠક વ્યવસ્થા, રેમ્પ અને ચાઇલ્ડ ફીડિંગ રૂમ જેવી સુવિધાઓ તૈયાર કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણ દ્વારા ગ્રીન સુરતને વરેલી સુરત મહાનગરપાલિકા દ્વારા ₹55.56 કરોડના ખર્ચે બનાસકાંઠા ડીસા તાલુકાના વિઠોદર ગામ ખાતે તૈયાર થયેલ 10 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ સ્વચ્છ વીજળી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જવાબદારીનું પ્રતીક છે. કતારગામના ડભોલી લેક ગાર્ડન માટે ₹1.01 કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ પમ્પિંગ સ્ટેશન અને પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર થયું છે, જેના દ્વારા શુદ્ધ કરાયેલ વેસ્ટ વોટરનો ઉપયોગ તળાવના નવીનીકરણ માટે થશે. આંજણા TP સ્કીમ નંબર 7 ખાતે ₹1.42 કરોડના ખર્ચે કુલ 8 આંગણવાડી તૈયાર કરાઈ છે. કતારગામના ટૂંકી TP24 ખાતે ₹5.67 કરોડના ખર્ચે બનેલા ઢોર ડબ્બા ફેઝ 2માં ABC સેન્ટર અને ડોગ શેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ ₹169.03 કરોડના ખર્ચે પાણી પુરવઠા, ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશનો, આંગણવાડી, શાળા ભવન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને યોગ સ્ટુડિયો સહિતના 24 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ આજે સંપન્ન થઈ રહ્યું છે. આમ આજે સુરતને કુલ ₹342 કરોડથી વધુના ખર્ચે 41 જેટલા વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. ગુજરાતના શહેરોના વિશ્વ સ્તરીય વિકાસની દિશામાં રાજ્ય સરકારનો ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નહીં, પરંતુ દરેક સુરતવાસીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. વિકસિત સુરત થકી વિકસિત ગુજરાત, વિકસિત ભારત. અને હવે
સમારોહમાં આગળ વધતા વિનંતી કરીશું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપશ્રીને આપના શબ્દો માટે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ. સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આ સભાગૃહમાં ઉપસ્થિત મારા સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત બી કરું છું અને બે હાથ જોડીને આપ સૌનું વંદન બી કરું છું. આજે સુરત શહેર માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિવિધ પ્રકલ્પો થકી આપ સૌ માટે નવી સુવિધાઓ લઈને આવ્યા છે. અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્ત અહીંયાથી કરવામાં આવ્યા છે. 342 કરોડના 41 કામોના આજે શ્રી ગણેશ અહીંયાથી થયા છે. આપ જોઈ શકો છો કે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નામે આ ઓડિટોરિયમ અને આ ઓડિટોરિયમ થકી આવનારા દિવસોમાં મારા શહેરના યુવાનો, મારા શહેરના કલાપ્રેમીઓ અને ખાસ કરીને કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો આપ સૌ માટે આજે સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા એ આવનારા દિવસોમાં સુરત શહેરમાં તમે જુઓ તો પહેલા ગાંધી સ્મૃતિ, પછી વરાછાની અંદર એક ઓડિટોરિયમ, એ જ રીતે પાલમાં એક ઓડિટોરિયમ, આજે કતારગામમાં એક ઓડિટોરિયમ બન્યો અને આ જ પ્રકારે વિકાસની ગતિ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે, હું આપ સૌ વતી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અહીંયા કતારગામ વિસ્તારથી કેટલા લોકો, જરા હાથ ઊંચા કરજો ને એકવાર. બધા જ, મને તો ખ્યાલ છે, હું બીજા કારણે પૂછું છું. હવે આ જેટલા લોકોને આંગળી ઊંચી હાથ ઊંચો કરાવ્યો, વિનુભાઈને એવું લાગ્યું હશે કે કેમ આવું પૂછ્યું, પરંતુ હું એટલા માટે કહેવા માંગુ છું કે સુરત શહેરમાં આ વિસ્તારમાં રહેતા લોકો કે જેના મનમાં એવી કલ્પના હતી કે અઠવા લાઇન્સ, રાંદેર, આ બધા જ વિસ્તારની અંદર વિકાસના કામો જે રીતે થાય છે એ જ રીતે કતારગામ, વરાછા, મોટા વરાછા, આજે હું અહીંયા કતારગામમાં કહેવા માંગુ છું કે સાહેબ અઠવા લાઇન્સ વિસ્તારના ઓડિટોરિયમને ટક્કર મારે ને એવો ઓડિટોરિયમ આજે કતારગામમાં બન્યો છે. હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા આજ કતારગામ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી હલ કઈ રીતે નીકળી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો. બ્રિજ ચાલુ થઈ ગયો અને ચાલુ થયા પછી તમે સૌ લોકોએ જોયું હશે કે ટ્રાફિકનું કેટલું મોટું ભારણ ઓછું થયું. એની જોડે જોડે આ જ વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે, જે આવનારા 3 મહિનાની અંદર લોકાર્પણ થવાનું છે. આ લાઇબ્રેરી એ 70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. બધા જ લોકો કાન ખોલીને સાંભળે. આ વિસ્તારના, આસપાસના વિસ્તારના અને સુરત શહેરના જે યુવાનો, જે ભવિષ્ય એમનું ઉજ્જવલ થઈ શકે તે માટે સૌથી લેટેસ્ટ લાઇબ્રેરી અહીંયા બનાવવામાં આવી રહી છે અને હજારો લોકો ભવિષ્યની અંદર એનો લાભ લેવાના છે. મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને એ મોડલ સ્કૂલ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ જઈને જુઓ કે આ તમારા સૌનું ભારતીય જનતા પાર્ટીનું શાસન દ્વારા કયા પ્રકારે એક પછી એક સુરત શહેરના બધા જ વિસ્તારની અંદર મહત્વના પ્રકલ્પો થકી શહેરના બધા જ નાગરિકોને લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરી છે. તમે જોશો ને તો
તો તમને બી ગર્વ થશે, તમને અંદાજો આવશે કે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોનો જે સંબંધ છે ને, દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો છે સાહેબ. આ અતૂટ સંબંધો છે અને આ અતૂટ સંબંધોના હિસાબે આજે આપણે આટલો મોટા વિકાસના કાર્યોને આગળ વધારી શકીએ છીએ. અને આ જ વિકાસના કાર્યોને આગળ વધારતા હું પોતે કેસરબા માર્કેટમાં મારી એક ફેક્ટરી હતી. હું નાનો હતો ત્યારથી ત્યાં જતો તો. અહીંયા બેઠેલા અનેક લોકોને ખબર છે હું નાનો હતો ત્યારથી એ લોકો જોડે વેપારમાં જોડાયેલો છે. કેસરબા માર્કેટની બાજુમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ઇમારતોની પરિસ્થિતિ કેવી થઈ ગયેલી હતી. 1304 મકાનો આજે આપ જઈને જુઓ કે કયા પ્રકારની સુવિધાઓ એ લોકોને આવનારા દિવસોમાં મળવાની છે. એ 1304 પરિવારોને જઈને પૂછશો ને તો તમને ખબર પડશે કે એમની જિંદગીનું કેટલું મોટું પરિવર્તન હવે આ જ જગ્યા પરથી, આ જ ઘરોમાં એમના પરિવારના સપના આવનારા દિવસોમાં સાકાર કરવા માટે જે લોકો ભવિષ્યની અંદર ફરી નવા ઘરે જ્યારે વાસ્તુ કરે ત્યારે સૌ 1304 પરિવારોને શુભકામનાઓ આપું છું કે તમે તમારા પરિવાર માટે જે સપના જોયા હોય તે ફરી સાકાર થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ. સોલારની વાત હોય, આદરણીય મેયરશ્રીએ કહ્યું, બધાના મનની અંદર કલ્પના આવે, દેશભરના લોકો પૂછે કે સુરતમાં એવું તો શું છે કે નંબર 1 શહેર છે. આજે હું એમને કહેવા માંગુ છું કે સુરત શહેરના લોકોની સ્પિરિટ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અને સુરત મહાનગરપાલિકાની આખી ટીમ જે આજનું નહીં પરંતુ આવનારા 10-20 વર્ષ પછી આપણા શહેરને, શહેરના નાગરિકો માટે શું વ્યવસ્થાઓ ઊભી કરી શકે તે દિશામાં કામગીરી કરે છે. વર્ષે 10 કરોડ રૂપિયા બચાવવા એટલું જ નહીં, સોલાર પ્લાન્ટ, સોલારની એનર્જી, વિન્ડ એનર્જી બધી જ થઈ જાય છે, એનાથી 10 કરોડ રૂપિયા બચશે એટલું જ નહીં, પરંતુ એક જવાબદાર મહાનગરપાલિકા તરીકે કોલ અને બધી જ વસ્તુમાંથી બહાર નીકળીને રિન્યુએબલ એનર્જી તરફ કામગીરી કરી રહ્યા છે. તે બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું. સાથે સાથે આપણું સુરત એ આપણે સૌએ સાથે ભેગા થઈને રાત દિવસ આપણે લોકોએ મહેનત કરી છે. આપણે એક સમય એવો બી જોયો છે કે સુરતને દેશભરની અંદર સૌથી ગંદા શહેર તરીકે ઓળખાતું હતું. એ જ આપણું સુરત આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુરતના વિકાસની ગતિ એવી ઝડપથી ચાલી અને શહેરના એક નાગરિકોએ ખભેથી ખભા મિલાવ્યા અને સાથે આપણે લોકોએ મહેનત કરી, ત્યારે આજે આપણું સુરત દેશનું નંબર 1 શહેર છે, સૌથી સ્વચ્છ શહેર છે. આવા સ્વચ્છ શહેરના નાગરિક તરીકે આપણી શું જવાબદારીઓ? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હોય, આઉટર રિંગ રોડની વાત હોય કે મહાનગરપાલિકાની કચેરીની વાત હોય કે ડુમ્મસ સીફેસની વાત હોય કે તાપી રિવરફ્રન્ટની વાત હોય, સુરતના વિકાસ માટે હંમેશા રાજ્ય સરકાર દ્વારાથી એક્સ્ટ્રા બજેટ માંગ્યું હોય અને આપણે હંમેશા પ્રાપ્ત થયું છે. તે બદલ બી હું આપણા મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું. રિવરફ્રન્ટના પ્રોજેક્ટની વાત હતી, ઇલેક્શન નજીક હતું, તારીખો છેલ્લી હતી, પ્રોજેક્ટ અને ફેઝ આખું સિસ્ટમ એની જે કઈ પ્રોજેક્ટની તે યોજના હતી એના છેલ્લા દિવસો હતા અને આદરણીય પાટીલ સાહેબે ત્યાં ફોલોઅપ કરીને તાત્કાલિક આપણે લોકોને 1100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આપ્યા. તેના કારણે આજે આપણે લોકો એ કામગીરીને બી આગળ વધાવી શકીએ છીએ. હવે આ બધા જ લોકો જયારે આટલી મહેનત કરશે, નવા પ્રોજેક્ટો આપણા માટે બનશે. પ્રોજેક્ટો બને ત્યારે પ્રોજેક્ટ દેશનો નંબર 1 પ્રોજેક્ટ જ બનાવવામાં આવે છે. કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય સરકાર, કોઈ બી મહાનગરપાલિકા એ હંમેશા પોતાના નાગરિકો માટે, શહેરીજનો માટે એમના હિતમાં પ્રોજેક્ટ બનાવતી હોય છે, લેટેસ્ટ પ્રોજેક્ટ બનાવતી હોય છે, સૌથી સારી કામગીરી કરતી હોય છે. નવા બ્રિજો બને અને બીજા જ દિવસે ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે તો એ આપણા માટે શરમજનક વાતો છે. આ નવો પ્રોજેક્ટ, નવો આજે ઓડિટોરિયમ બન્યો છે. આ ઓડિટોરિયમ ભવિષ્યની અંદર બી વર્ષો પછી મુખ્યમંત્રી શ્રી સુરતમાં આવે ને ત્યારે આવો દેખાય ને ત્યારે આપણી જીત થશે ભાઈઓ. આ પ્રોજેક્ટ એ તમારા માટે માત્ર નથી, તમારી આવનારી પેઢી
એનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે બને તે માટે આ ઓડિટોરિયમ, એ માટે આ બ્રિજ, એ માટે આ લાઇબ્રેરી, એ માટે આ સ્કૂલો બને છે. પરંતુ એના નિભાવની જવાબદારી જેટલું આપણે આપણું ઘર સાચવીએ છે ને, આ પ્રોજેક્ટ બી આપણી જ મહેનતનો અંદાજો છે. આ પ્રોજેક્ટ બી એ જ પરિણામે આપણે લોકોને મળે છે. પરંતુ આને આપણે સરકારી પ્રોજેક્ટ માનીને હાલતા ને ચાલતા મન ફાવે ત્યાં પિચકારીઓ મારીએ, મન ફાવે ત્યાં વેફરના પડીકા નાખીએ, બિસ્કિટના પડીકા નાખીએ. આપણે સૌ લોકો જવાબદાર નાગરિક છે અને જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે સરકાર તો પ્રોજેક્ટ ઊભું કરે છે, પરંતુ એ પ્રોજેક્ટની સંભાળના કઈ રીતે કરવી, એ પ્રોજેક્ટને વર્ષો સુધી કઈ રીતે સારો રાખવો. અને આપણા સ્વચ્છતા દૂતો, આપણે સૌએ જોયું છે, ગણપતિજીનું વિસર્જન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આખા રોડ પર ફટાકડાઓ ફોડેલા હોય. સાહેબ, આખા દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ મહાનગરપાલિકા એવી લઈ આવો કે આખી રાત સફાઈ કર્મચારી, આપણા સફાઈ સ્વચ્છતા દૂતો એ રાત્રે ફટાકડા ફોડ્યા પછી તમને એમ લાગે કે આ ક્યારે સાફ રહી જશે, કેટલાય દિવસો લાગશે, અને સવારે તમે તમારા ઘરની બહાર નીકળો છો ને ત્યારે આખો રોડ સાફ હોય છે. કેમ? એમના ઘરમાં દિવાળી નથી સાહેબ, એમના ઘરમાં તહેવારો નથી. આપણે લોકોએ જવાબદાર નાગરિક તરીકે એમને કઈ રીતે મદદગાર થઈ શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. ફરી એકવાર આદરણીય મુખ્યમંત્રી શ્રીનો હું આભાર માનું છું, આદરણીય મહાનગરપાલિકાની આખી ટીમનો હું આભાર માનું છું, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ ટીમ તરીકે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા, એ સુરત શહેર હોય કે ગુજરાતના પ્રત્યેક નાગરિકો હોય, નાની નાની ચિંતાઓ કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુવિધા આપવા માટે એક પછી એક મહત્વના જે નિર્ણયો લો છો, તે થકી મારી પછીની ઉંમરના બી સૌ નોજવાનોને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ સુરત અને ગુજરાતમાં મળવા જઈ રહી છે. તે બદલ આપ સૌને અભિનંદન આપું છું અને આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો ફરી આભાર માનતા હવે વિનંતી કરીશું માનનીય શ્રી CR પાટીલ સાહેબ આપશ્રીને, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, જળ શક્તિ મંત્રાલય, ભારત સરકાર શ્રી. ભારત માતા કી વંદે. આજના લોકાર્પણના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સુરત શહેરના સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી મુકેશભાઈ, પૂર્ણેશભાઈ, અરવિંદભાઈ રાણા, વિનુભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, કુમારભાઈ, સંગીતાબેન, સંદીપભાઈ, મનુભાઈ અને ડાયસ પર બેઠેલા માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતાશ્રી, સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. લોકાર્પણના કાર્યક્રમોમાં દર વખતે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના સહયોગ સાથે અનેક પ્રોજેક્ટો જે રીતે પૂર્ણ કરવામાં આવે છે, એમાં એક સમયસર અને ક્વોલિટી સાથેના જે પ્રોજેક્ટો પૂર્ણ થાય છે એ પૈકીનો આજે એક વિશાળ હોલ સાથેનો આ લોકાર્પણનો કાર્યક્રમ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા કયા પ્રકારની ક્વોલિટી સાથે કામ કરવા ઈચ્છે છે. આવા અનેક પ્રોજેક્ટો સુરત શહેરની અંદર થયા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હતો કે સુરત પાલિકાનું બિલ્ડિંગ એ 55 માળનું હોવું જોઈએ, પરંતુ એવિએશન મિનિસ્ટ્રી તરફથી પરમિશન નહીં મળવાને કારણે આપણે 29 માળના 2 બિલ્ડિંગ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના સહયોગથી આપણે કરી શક્યા અને આ માર્ચ મહિનામાં 29 માળના સ્લેબ પૂર્ણ થઈ જશે અને નીચેથી પણ ફિનિશિંગનું કામ પૂર્ણ થયું છે. આખા વિશ્વમાં મહાનગરપાલિકાનો આટલો મોટો બિલ્ડિંગ એ કોઈ જગ્યાએ નથી. 29 માળનું એક બિલ્ડિંગમાં મહાનગરપાલિકા હશે
અને બીજા 29 માળના બિલ્ડિંગની અંદર રાજ્ય સરકારની તમામ ઓફિસો એ ત્યાં સમાવેશ કરવામાં આવશે. એક છત નીચે 5000 જેટલી ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા સાથે, કે જે આખા દેશમાં કોઈ જગ્યાએ સરકારી બિલ્ડિંગમાં 5000 ગાડીઓનું પાર્કિંગ નથી, એવી વ્યવસ્થા સુરતમાં થઈ રહી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. સુરત મહાનગરપાલિકા એ અનેક પ્રોજેક્ટોની સાથે દૂરંદેશી સાથે આવનારા 50 વર્ષમાં જે શહેરનું પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં આવતી જાય છે, એને જે પાણીની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક પ્રોજેક્ટ વર્લ્ડ બેંક તરફથી લોન લેવા માટેનો ચાલતો હતો. અને એ દરમિયાન મને જલશક્તિ મંત્રાલયની જવાબદારી મળી. મારા પાવરમાં આવતા હતા 600 કરોડ રૂપિયા, 400 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા. એક પણ રૂપિયાની લોન વગર આ 50 વર્ષ પછી પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રોજેક્ટ એ આખા વિશ્વમાં પહેલું શહેર છે કે જે એને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. આવા તો અનેક પ્રોજેક્ટો આપણે જ્યાં સૌથી વધારે બ્રિજ એ સુરત શહેરની એક વિશિષ્ટતા છે. તમારે ટ્રાફિકની અડચણોને દૂર કરવી હોય, એટલે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવી હોય તો અલ્ટિમેટ વ્યવસ્થા એના માટે ઓવરબ્રિજની છે. અને સુરત શહેર 123-24 બ્રિજ સાથે આખા દેશમાં પહેલા નંબરનું સ્થાન ધરાવી રહ્યું છે. એ પણ આપણા માટે ગર્વની વાત છે. સુરત શહેરમાં સ્વચ્છતામાં ગંદુ શહેર, જે હમણાં હર્ષભાઈએ કહ્યું ને કે સુરત શહેર એક ગંદુ શહેર હતું. 93ના પ્લેગ વખતે પણ આપણે જોયું હતું કે તે વખતે પણ આખા વિશ્વમાં સુરતની બદનામી થઈ હતી. પરંતુ સુરત શહેરીજનોએ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને જ્યારે નિર્ણય કર્યો, આજે આ સૌથી ગંદુ શહેર આજે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દર વખતે આપણો બીજો નંબર આવતો હતો. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક દિવસ હું અને મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે અમને ટકોર કરી કે શું તમે દર વખતે બીજો જ નંબર લાવશો? અને આપણે તે વખતે નિર્ણય કર્યો હતો કે આ વખતે સુરત પહેલો નંબર આવવો જોઈએ. આપ સૌના શહેરીજનોના સહકારને કારણે આપણે આખા દેશમાં પહેલા નંબરે, અને જે ઇન્દોર દર વખતે પહેલું આવતું હતું એના કરતાં 5 માર્ક વધારે લઈને, 5 પોઈન્ટ વધારે લઈને આપણે આગળ નીકળ્યા અને પહેલા નંબરે પહોંચ્યા છે. હવે આપણી જવાબદારી છે કે આ પહેલા નંબરને જાળવી રાખવાની જરૂર છે અને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. મને વિશ્વાસ છે કે આપણે જો બધા પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે આપણે આ નંબરને સ્વચ્છતામાં જાળવી રાખીશું. સૌથી ગંદુ શહેર, સૌથી સ્વચ્છ શહેર તરીકેનું આ બિરુદ જાળવવાની આપણી બધાની જવાબદારી છે. જે સુરત મહાનગરપાલિકા તાપીમાં જે ઉકાઈથી તાપી સુધી, સુરત સુધી જે અલગ અલગ 85 ગામો આવે છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રી આવે છે, પેપર ઇન્ડસ્ટ્રીથી માંડીને સુગર ફેક્ટરીથી માંડીને બધી ઇન્ડસ્ટ્રી, એનું બધું જ ગંદુ પાણી એ તાપીમાં ઠલવાતું હતું અને એને આપણે પ્રોસેસ કરીને આપણે એને પીતા હતા. એક પ્રોજેક્ટ 951 કરોડનો હું જ્યારે મંત્રી નહોતો ત્યારે આ જ મંત્રાલયમાંથી આપણે મંજૂર કરાવ્યો. રાજ્ય સરકારમાં તે વખતે હર્ષભાઈએ ફોલોઅપ કર્યું 19ની અંદર, અને કેન્દ્રમાંથી આપણે મોદી સાહેબને રિક્વેસ્ટ કરીને એને એક દિવસની અંદર 931 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. અને વિશેષતા એ કહું કે સુરત મહાનગરપાલિકાએ જે પ્રોજેક્ટની સમય મર્યાદા હતી એમાં ફક્ત 1 મહિનો લેટ થયો. અમારા મંત્રાલયના રેકોર્ડ છે કે જો સૌથી સમયસર ફક્ત 1 મહિના લેટ સાથે જો કોઈ આ યોજના પૂરી થઈ હોય તો સુરતના શહેરીજનોએ, સુરતના મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ એ પૂરી કરી છે. અને એના કારણે આપણા શરીરમાં ઠલવાતું આ પાણી ગંદુ હોય, કેમિકલ યુક્ત ના હોય, એના માટેની આખી વ્યવસ્થા એ પણ આખા દેશમાં પહેલી વ્યવસ્થા છે કે 85 કિલોમીટરથી આવતું પાણી એ સ્વચ્છ રહે. એના માટેના પ્રયત્નો સુરત મહાનગરપાલિકાએ કર્યા છે. આવા અનેક પ્રકારના વિશિષ્ટ પ્રયોગો સાથે આપણે આ સુરતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રી છે, આ ઇન્ડસ્ટ્રીઓને પણ એમનું જે વોટર પોલ્યુશન છે એના કારણે પ્રોબ્લેમ થતો હતો. આજે સુરત મહાનગરપાલિકા
એનો ટર્સરી ટ્રીટેડ વોટર દ્વારા લગભગ 400 કરોડ રૂપિયાની આવક વર્ષે કરે છે અને આવનારા દિવસોમાં જો એમએનએસ સાથેની એક વાટાઘાટ ચાલે છે, જો પૂરી થશે તો લગભગ 700 કરોડ રૂપિયા દર વર્ષે ટર્સરી ટ્રીટેડ વોટર કે જેને એનો નિકાલ કરવા માટે ખર્ચ થતો હોય છે એના બદલે 700 કરોડની આવક સુરત મહાનગરપાલિકા આખા દેશમાં પહેલી આ મહાનગરપાલિકા હશે. અને હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ આપનો આભાર પણ માનું છું કે સુરત અને દક્ષિણ ગુજરાત એ જે ઇન્ડસ્ટ્રી એનું જે પોલ્યુશન છે એના કારણે અનેક પ્રશ્નો ઊભા થતા હતા. તો અંબાજીથી અમદાવાદ સુધીની એ ડીપ સીની આખી યોજના બની કે આખું પોલ્યુશન એ સીધું દરિયામાં ચાલ્યું જાય અને એને કારણે કોઈ શહેરને કે શહેરીજનોને કે શહેરના પાણીને નુકસાન ન થાય એના માટે 5,000 કરોડ રૂપિયાની યોજના બની. બધી જ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ એની અંદર પોતાના હિસ્સાના લગભગ 20-25% પૈસા એમાં જમા કરવામાં આવ્યા. અને આપણે જાણીએ છીએ કે ભૂવો ધૂણે તો નારિયેળ ઘર ભણી નાખે ને. આ કનુભાઈએ પહેલું નારિયેળ પોતાના ઘર તરફ નાખ્યું વાપીમાં, એના ઇન્ડસ્ટ્રીને લાભ આપ્યો અને હવે એ સુરત અને આગળ વધી રહ્યા છે. આપણે કહીએ કનુભાઈને કે તમે ભલે તમારો નારિયેળ લઈ ગયા પણ અમારા નારિયેળ હવે આપજો અમને. તો મિત્રો, આવા અનેક પ્રોજેક્ટ સાથે સુરત મહાનગરપાલિકા, સુરત શહેર અને સુરતના શહેરીજનો જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ એક નજરાણું આપણને મળ્યું છે. એના માટે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ કે એમણે આમાં જે ગ્રાન્ટ આપી એ વિશિષ્ટ ગ્રાન્ટને કારણે આપણે આ પ્રોજેક્ટો સમયસર પૂરા કરી શક્યા છે. તો ગુજરાત સરકારના, રાજ્ય સરકારના આભાર સાથે હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. સાહેબ શ્રી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું રીડેવલપ થયેલા ટેનામેન્ટનું આપ લોકાર્પણ કરશો. આપ સાહેબના વરદ હસ્તે રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના 2016ના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના 1,304 ટેનામેન્ટનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપમેન્ટના કામનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. રિમોટ વડે આપ સાહેબશ્રી આ લોકાર્પણ કરશો. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કતારગામ TP3 ગોટાલાવાડી ટેનામેન્ટના PPP ધોરણે નવનિર્મિત 1,304 જેટલા ટેનામેન્ટનું લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ ડ્રો આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહ્યા છે. રાજ્ય સરકારની જાહેર આવાસોનું પુનઃ વિકાસ યોજના 2016 અંતર્ગત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP દ્વારા જૂના જર્જરિત આવાસોને આધુનિક મલ્ટી સ્ટોરી કોમ્પ્લેક્સમાં પુનઃનિર્માણ કરવામાં આવેલ છે. આ નવીન આવાસ લિફ્ટ, વિશાળ પાર્કિંગ, ફાયર સેફટી વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે 1,304 જેટલા પરિવારોને સ્થાયી આવાસ અને સમૃદ્ધ જીવનશૈલી આપશે. કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના 1,304 ટેનામેન્ટનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રીડેવલપમેન્ટનું કામ સંપૂર્ણ થયું અને લોકાર્પણ થયું. અને હવે કમ્પ્યુટરના માધ્યમથી ડ્રો કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું તમામ મહાનુભાવો આ ડ્રોની વિધિમાં જોડાશો. આપણે સ્ક્રીન ઉપર નામ જોઈ શકીશું. સાહેબશ્રી આપના વરદ હસ્તે 1,304 ટેનામેન્ટનું કમ્પ્યુટરના માધ્યમથી ડ્રો થવા જઈ રહ્યું છે. સુવિધાઓથી યુક્ત, ગુણવત્તાયુક્ત એવા આ ટેનામેન્ટ આપણે સ્ક્રીન ઉપર અત્યારે નામ નિહાળી શકીએ છીએ. ધન્યવાદ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપશ્રીને વિનંતી કરીશું આપ સાહેબના સંબોધન માટે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 342.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે અને 1304 આવાસોના લોકાર્પણ અને કોમ્પ્યુટરાઇઝ ડ્રોના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી C.R. પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મારા સાથી ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલ્લર, શ્રી કિશોરભાઈ કાનાણી, શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઈ પટેલ, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી M. નાગરાજન, કલેક્ટર શ્રી સૌરભ પારગી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને, કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને, એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી, એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે, બોમ્બેને પાછળ પાડી દીધું છે. સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ, એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ફક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ. આપણે નથી કહેતા કે ભાઈ આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, એને 5 સ્ટારમાં લઈ જાવ તો એને ડિસિપ્લિન આવી જાય કે આરું કંઈક લોચો પડે તો આવી બને એવું લાગે છે. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે, તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા, એ લોકો વિચારે. આમ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશનું ક્યાં થશે ને કેવી રીતે આ તંત્ર ચાલશે ને ક્યાં, બધા એના મોંમાંથી આવા એક શબ્દો નીકળે. પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાઈ દીધું. એટલે આ તાકાત છે. આપણે આમાં શું છે, ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો ગાર્ડનમાં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય, બીજી બાજુ બીજો કરતો હોય, ત્રીજો કરતો હોય, એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલીએ. કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય, જે સારું હોય શીખાય, તો આપણે આગળ વધી શકીએ. એણે ના મૂક્યું તો કઈ નહીં, એનું કદાચ આપણે ના ઉપડે જ કઈ નહીં, પણ આપણે મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય. અને જો આજે તમે દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે. કેવી રીતે? તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા, ગાડીમાંથી પડીકી નાખતા, એ બધા 1000 વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો આમ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે, અને જો કોઈકે જોઈ લીધું ના, એમ એકબીજાની આંખ મળી ગઈ તો એમ લાગે કે હમણાં આવીને આપણને મારી ના દે પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધામાં આવી ગયો છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ હોય, જતા જતા વારે લાગે ને ભાઈ. પણ બદલ્યા છીએ આપણે, અને સહકાર અને સાથ અને એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે.
એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો, કે આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછે પાની નથી કરતા, પણ આપણી જવાબદારી, આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે. આજે તો કતારગામ અને કતારગામમાં હાથ ઊંચો કરાય, વર્ષ 2 તો બધાએ કતારગામ વાળાએ તો વટ પાડી દીધો, કોઈ બીજા નંબર જ ના આવવા દીધો. પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને. આ વર્ષની શરૂઆત જ 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો અને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5,000 કરોડ રૂપિયાના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે. અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જ્યાં પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પહેલા લાખ રૂપિયા અને લાખ રૂપિયાની વાતો, હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ 2-3 કરોડનું કામ છે હું કરાવી દઈશું મંજૂર. આ વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધોય પરોવાયા છીએ. દેખાયું છે, રિઝલ્ટ દેખાયું છે. આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ ફિલ્મ બતાડી એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે. આ વિશ્વાસ ડેવલપ કર્યો છે. કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું, એ કાર્ય સંસ્કૃતિ માની પડે. ઘણી વખત કામમાં ડીલે થઈ જાય, કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે, પણ તોય પૂરું કર્યા છે. આજે એ દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા 342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે. સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે. એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે. ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. આપણે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરતની આ વિકાસની ગતિને હજુ વધુ તેજ બનાવવા વિકાસના આયોજનો કર્યા છે. દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી પણ મોખરે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે. સુરત મહાનગરના તો ખાસ અભિનંદન આપવા છે કે સુરતની બહાર બનાસકાંઠામાં 10 મેગાવોટ ક્ષમતાનો કોર્પોરેશન સંચાલિત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીન સોલર પાવર પ્લાન્ટ આજથી શરૂ થઈ રહ્યો છે. કેચ ધ રેન અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દેશમાં ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. આપણે બધાને સુરતમાં હમણાં કીધું કે ભાઈ 50 વર્ષ પાણી ખૂટે નહીં એવું આયોજન થઈ ગયું છે ને. પેલું મોસાળમાં આપણી કહેવત છે ને, એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દેજો. હા, એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે. પણ આ કેચ ધ રેઇન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે, વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધું, પણ આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે
એ માન્ય વડાપ્રધાન શ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે ને એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી પાટીલજી કામ કરી રહ્યા છે આખા દેશમાં. એ અંતર્ગત વરસાદ અને વરસાદનું પાણી અત્યારે આપણી પાસે પાણીની વ્યવસ્થા છે, ફૂલ વાપરીએ છીએ એનોય વાંધો નથી, પણ બગાડ ન થાય એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે વરસાદ પડે, વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરીએ, અને સંગ્રહ ન થાય તો જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ મુહિમ ઉપાડી છે. અને દરેક ધારાસભ્યને એની અંદર ગુજરાત સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આના માટે સ્પેશિયલ ફાળવ્યા છે કેચ ધ રેન અંતર્ગત. એટલે તમારે તમારા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાય તો આગળ ચીજાનું પૂન લેવાનું છે, તમારા ધારાસભ્યને કહેવાનું છે કે અહીંયા પાણી ભરાય છે, તો એની અંદર એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. જળ સંરક્ષણ ઉપરાંત એર પોલ્યુશન કંટ્રોલમાં પણ સુરત ત્રીજા સ્થાને છે. સુરતે પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન કરવા અને ઈ મોબિલિટીની દિશામાં અગ્રેસર રહેવાની પહેલ કરી છે. રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગના વિઝનને સાકાર કરતા ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 આવાસોનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટના કામોનું આજે લોકાર્પણ અને ડ્રો પણ થયો છે. આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટથી હજારો લોકોની સુરક્ષિત, આરામદાયક અને આધુનિક ઘર પણ મળશે. પાણી પુરવઠા, હેલ્થ એન્ડ વેલનેસ માટેના કામો પણ આજથી પ્રારંભ થયો છે. તેનો સુરતવાસીઓને ભવિષ્યમાં લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી વિકાસના કામો માટે પૈસાની ક્યારેય કમી રહી નથી. તેમણે સુદૃઢ નાણાં વ્યવસ્થાપન સાથે આયોજનબદ્ધ શહેરી વિકાસનો વિચાર રાજ્યના નગર મહાનગરોને આપેલો છે. આદરણીય શ્રી મોદી સાહેબે 2005માં શહેરી વિકાસ વર્ષની હોલિસ્ટિક અર્બન ડેવલપમેન્ટનો પાયો નાખ્યો અને આ શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સફળતાના પગલે આપણે પણ 2025માં આ વર્ષને શહેરી વર્ષ તરીકે ઉજવ્યું અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. 2005માં શહેરી વિકાસનું બજેટ 585 કરોડ રૂપિયા હતું, આજે વધીને 30,000 કરોડ રૂપિયા થયું છે. સુરત જેવા શહેરોનો તો આર્થિક ગતિવિધિના કેન્દ્રો છે. આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો આપણો પ્લાન બનાવ્યો છે. સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો છે. સુરતની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે પણ છે. રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસીમાં એક મહત્વનો નિર્ણય કરીને આ ઓળખને વધુ ઊંચાઈએ લઈ જવાનું પગલું ભર્યું છે. રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા ગાર્મેન્ટ, એપરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા એકમ છે. વડાપ્રધાન શ્રી એ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આપણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય અપનાવીને સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશીને પ્રોત્સાહનથી આત્મનિર્ભર ભારત બનાવવું છે. એમાં સુરત મહાનગર આજે મળેલા વિકાસ કામો સહિતના કામો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લેશે. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. સાહેબ શ્રી, આપશ્રીના શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપશ્રીના સંબોધન સાથે જ આજનો આ સમારોહ અહીંયા સંપન્ન થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ મહાનુભાવોનો આપની ઉપસ્થિતિ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા ઉપસ્થિત આપ સૌ આમંત્રિતોનો પણ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.